બોલો સદગુરુદેવની જય. આપણે આ શબ્દ સાંભળીને એ શબ્દના બોલનારાને આપણે જોવો છે, પણ જ્યાં સુધી હું દેહ છવ એવો થાંભલો આડો છે ત્યાં સુધી બોલનાર પુરુષનો અનુભવ થતો નથી. સભાની અંદર પણ બોલનાર પુરુષ ન દેખાય તો આપણને ખાસ મજા ન આવે. આપણે તો શબ્દને વૈરા છે, આપણું રટણ શબ્દ છે. શબ્દથી રટીને આપણે શબ્દનો અનુભવ કરવો એ આપણો ધ્યેય છે. આ ધ્યેયે આપણે સૌ કોઈ એક સરખો પુરુષાર્થ કરી રહ્યા છે. એના માટે પ્રગટ સંત સદગુરુ પરમાત્મા આપણે જો એ મનથી માર્ગથી ચલિત થતા હોય તો સત્સંગ દ્વારા, સાનિધ્ય દ્વારા, સુરતા દ્વારા આપણા મનને પાછા તે મૂળ રાહ પર લાવી દે છે. મત અટકે बिना पिंजर की दूर देश पर जाना है, एक हरदम को तार मिलावी बस सोहम सोहम गाना है. એ વ્રતિ હૈ મન તો અટકે અટકે ને ન ચાલ. આપણે ઘણો લાંબો પંથ કાપવો છે. આપણો હંસ પૃથ્વી રચાણી તે દુનાનો આ પંથ કાપી રહ્યો છે, હજી ખૂટ્યો નથી. ચાર જુગની વાત જગત આખું કરે છે, પણ ઉગારામ દાદાએ કીધું છોકરાઓ ચાર જગતમાંય છે, ચાર જુગ અને એમાંય છેડાની વાતને જગત જાણે છે. પણ ગુરુ હિરસાગરની દયાથી કે કહું છું 1440 જુગ વયા ગયા. એ તે દુનાનો મારો ને તમારો હંસ આ પંથ કાપી રહ્યો છે. મત અટકે મેના પિંજર કી. પિંજર શું છે આને? કે પાંચ તત્વનો દેહ છવી આપણા મનવૃત્તિનું પિંજર છે. इस पिंजर में बैठ भूल आपको गई, कारण विषय की लालसा से सदा कैद हो रही, पर छोड़ विषय संग तब तू पाएगी चैना देख, सोहम सोहम सदा बोल रही है मैना. આ બંધન આપણે પોતાએ ઓરી લીધેલું છે. હકીકતે બંધન નથી, પણ આપણે પોતાએ ઓરી લીધું. એટલે આપણે જ પોતે જો આને સમજીને છૂટીએ તો આપણે ગતિ કરી શકીએ. એટલે કીધું ભાઈ તું તારા મનને તારા મનથી જ સમજાય તો જ આનો ઉકેલ આવશે, નકર આનો ઉકેલ નહીં આવે. एक हरदम को तार मिलावी बस सोहम सोहम गाना है. श्वासे श्वासे सोहम નું ગાન ગાયા કર તો જરૂર આ પંથ એક દિવસ ખૂટે. જેના માટે પંથ કર્યો છે એ શબ્દની પ્રાપ્તિ થાય. મન શબ્દને પ્રાપ્ત થતા જ શબ્દરૂપ થાય. આ આપણો પૂર્ણ છે. અહીંયા આપણો આરો પૂરો થઈ ગયો, નિવેડો આવી ગયો, निर्वाण पद ने पामी गयो, अवाच्य बनी गयो. पण अटक अटक में आ खटक बड़ी है, कपट नफट तजाना है. सोहम की ये सड़क सीढ़ी पर यूं चटक चटक चल जाना है. मत अटके में ना पिंजर की दूर देश पर जाना है. एक हरदम को तार मिलावी बस सोहम सोहम गाना है. भगवान राम रावणની છાતી ઉપર બેહી ગયા. રાવણ ખડખડાટ હસવા મંડી ગયો. એલા એ મરવા ટાણે
રોવું આવે ને હોય બાપા ને હોય માને એની બદલે દાંત કાઢશું કે પણ હું દાંત જ કાઢું નહીં. કે કેમ? કે મને ખબર છે કે તમે મારી લંકા લઈ લેહો પણ મને વૈકુંઠ દેવાના છો. કારણ કે તમારો સ્પર્શ થયો એટલે વાત પૂરી થઈ ગઈ. પણ તમે મને થોડોક વેલો મારી નાખો છો. મારે ઘણા કામ કરવાના અધૂરા રહી ગયા. કોણ બોલ્યું? આ હોનાની નગરી વાળા લંકાપતિ રાવણ, કે જેને નવગ્રહ તો ઢોલીએ બાંધ્યા હતા, જેને ત્યાં સર્વે દેવદેવીઓ ઘરકામ કરતા હતા. લે હાલ લે, એને અધૂરું? હા, બોલ બોલ, શું વળી એવું કામ રહી ગયું કે તમને વળી આ હું કમાઈ થઈજી? 3 ભાગનું પાણી બનાવ્યું, 1 ભાગની પૃથ્વી બનાવી. ભલે બનાવ્યું તો બનાવ્યું, પણ આ એક ચાબખું ભરીને પીવાય નહીં એવું ખારું કોઈને કાંઈ ન આવે. તે હું મારે આને મીઠું કરવું હતું. ભલે ભલે, બીજું કાંઈ? કે બીજું આ તમને મળવા હાટે કોઈ 12 વર્ષ સુધી ઊભા પગે રહીને પગ થાંભલા જેવા કરે, કોઈ મોવારાને વળવાયું નહીં વળવાઈ જેવા બનાવીને અઘોરી થઈ જાય, કોઈ ભૂખા રહીને દેહને કાંતિ નાખે ને તમે વળો નહીં. કે તે હું મારે અહીંયા પૃથ્વી ઉપરથી સ્વર્ગ સુધીની સીડી મૂકવી છે. ભલે ભલે, બોલ બોલ બીજું. કે આવો સુંદર ગલગોટા જેવો દેહ દીધો, મનુષ્ય બનાવ્યા, અંદર બળ બુદ્ધિને તેજ મૂક્યું, તમારી સર્વે માયા રચી, અને વળી આ હું તમને કમાઈ થુઈ જીત ઘટ પણ ગાયલું. એવા ને એવા ગલગોટા જેવા રાખ્યા હોત તો હું વાંધો હતો? હરખું બોલાય નહીં, હરખું હલાય નહીં, હરખું ખવાય નહીં, ક્યાંય જવાય નહીં. મારે આ ઘટ પણ મટાડી દેવું. બીજું કે બાપ પેલા દીકરો મરવો ન જોઈએ. ખરેખર આ રાવણની ઈચ્છા બુદ્ધિ થકી પૂરી ન થાય, બાહુબળ થકી પૂરી ન થાય, કુટુંબ બળે પૂરી ન થાય, અરે કોઈ તપના બળે પણ આ પૂરી ન થાય. થાય ખરી, પણ શેનાથી થાય? કે જ્ઞાને કરીને થાય. આ દેહ છે એ ખરેખર જળબુંદનો બનેલો ખારો ઓહ છે. આપણી વૃત્તિ, આપણું મન દેહ દશાએ લાગ્યું, પણ વાણી હમારી ફિર ગઈ વહીં તન વહીં દેશ, ખારી હતી એ મીઠી ભાઈ अपने गुरु के उपदेश. केम मानવું? કે તોડીએ તણનર તારિયા છાસટીઓને સધીર, એલા આ જેસલતો હતો જગનો ચોલટો ને પલમાં બનાવ્યો પીર, આ ખારાનો મીઠો થઈ ગયો. એલા આ વાતો તો બધી અંગ સંગની હાલી રહી છે, બરાબર ને? કારણ કે અંગના સંગે આ બધું બન્યું. દાદા ઉગારામના જીવનનો પહેલો પરચો પુંજારામ બાપાને શિકારીમાંથી પીર બનાવ્યા મળ્યા વગર, એ સાધુનું રૂપ લઈને રાહ પલટાવી નાખ્યું. એ આ ખારાના મીઠા કર્યા કહેવાય. આ દેહ છે એક પૃથ્વીનો ભાગ છે. કોઈ પણ ને ઈશ્વરને મળવું હોય તો લાભેશ્વરનાથ કહે છે કે તમે સોહમની સીડીએ ચડવાનું ચાલુ કરી દો. ઈશ્વરની ઘરે જવા માટે ગુરુએ આપણને સુવાંગ સીડી આપી. કેવી? સુવાંગ. તમે માંડો અને
એક ધારા હૃદયના શુદ્ધ ભાવે કરીને એક પછી એક પગથિયું ચડતા શબ્દની સાથે મિલન કરી લ્યો. મળવું હોય જો મેરામ સાથે તો ગુણ ગુરુ ના ગવાશે. મામદ કહે આનાથી તારા મનનું મમત્વ મળશે અને મનથી તને હા વાત હાવ હાચી જણાશે. એ ગુણીજન ગોતી લઈજો આ પ્રગટ પિયું રહ્યા તમ પાસે. નથી ક્યાંય જમી કે આકાશે. હે ગુણીજન ગોતી લઈજો ને આ પ્રગટ પિયું રહ્યા તમ પાસે. જરા આ ગઢપણ કોના માટે છે? કે આપણા મનનો ઘાટ ઘડવા માટે ગઢપણ છે. નકર આપણું મન પાછું ન વળે. એ ગઢપણમાં પ્રવેશી ચૂક્યા છે ને ખબર થોડી થોડી પડી ગઈ છે. એ મારું કાંઈ ન આવે, મારી કાયાનું કાંઈ ન આવે, બીજા માથે જ કાંઈ ન હાલે, મારા દીકરા માથે ન હાલે. એ મારો વાલીડો મારું કયું નથી કરતો. એ તો ઠીક, હા હું અર્ધાંગ ના કહેતો તો એ મનને ઘડવું ઘડપણ. ખરેખર જો ઘડપણ ન હોય તો મન પાછું વળે એમ નથી. જીવનની અંદર સુખની સાથે દુઃખ છે, લાભની સાથે આણ છે, હરખની થાશે શોક છે. છ ઉર્મિઓ કુદરતે રાઈટ ગોઠવી છે અને એ પ્રમાણે જીવન જીવતાને સમજતા જરૂર ઘડપણની અંદર લાભ થાય છે. પણ જો બાળાપણ કી કોઈ ભક્તિ કરે રહે જગ સે ઉદાસ, તીરથ વા કી આશા કરે મળે કોઈ આવા હરિકા દાસ. બાળક ભાવે, કારણ કે અટાણે કોઈ સાધકને 50 વર્ષે સંતનું મળવું થયું, બાળપણ ક્યાં લેવા જવું? હે પણ મેં ગભરું સદગુરુ કા મેને દિયા હે ગગન ગઢ ડંકા. જેનું મન ગભરું બાળક બની ગયું એ ઘટ ગગનની અંદર ભગવાનના દરબારમાં જઈને ડંકો મારી શકે છે. બાળક ભાવ. આ અટક અટક મેં ખટક બड़ी है कपट न फटत जाना है. सोहम की ये सड़क सीढ़ी पर यूं चटक चटक चल जाना है. કોણ કપટ કરી રહ્યું છે? કે આપણું મન પોતે આ કપટ કરી રહ્યું છે. કોના વિશે કરી રહ્યું છે? ખરેખર આ મન જાણતું નથી, પોતાના જ વિશે કરી રહ્યું છે, ખબર નથી. પૂર્ણ જ્ઞાન દશાએ જ આનંદ છે. નગર આપણને પોતાને આ ખબર નથી રહેતી કે હું શું કરું છું. ઘણી ઘટનાઓને જોતા એવું નક્કી થઈ ચૂક્યું છે કાળક્રમણને આ જગતમાં કોઈ રોકી શકતું નથી. નહીં, ન રોકી શકાય. પૂર્ણ જ્ઞાન અવસ્થા વગર મન કપટ કર્યા કરે છે. પૂર્ણતાને પામવા માટેના જ આ બધા ગાણા છે. એલા આ ઘટપણ મૂક્યું ને બાપ પેલા દીકરો ન મરવો જોઈએ. પણ આ તો કાળક્રમણ બધાને લાગુ પડેલો છે. 5 તત્વનો દેહ બધાયનો સરખો, 3 ગુણ બધાયને સરખા, બળ બુદ્ધિ તેજ બધાયને સરખા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 4 અંતસ્કરણ, 25 પ્રકૃતિ બધાયને સરખા. આયુષ્ય કોઈનું સરખું નથી. આખું કુટુંબ પૂરું થઈ જાય પણ મોભી એમનેમ રહી જાય. આપણે તો આવી વાતોમાં ખોટી નથી થવું. પણ મન જે શબ્દથી છૂટું પડ્યું છે એ બિચારું જન્મ મરણને પાયમાં જ કરે છે. આ મન જો એકવાર શબ્દ બાપને મળી જાય તો એનો જન્મ મરણનું જ કારણ મટી જાય. પછી જીવ મટીને શિવ થઈ ગયો. બાપ
ઉપાદાન કારણ કોઈ દિવસ ચલિત થતું નથી. જીવ ચલિત થયો, ગુણસંગી બન્યું, દેહાધ્યાસ ફર્યો, એટલે જન્મ મરણને પામ્યું. બસ હવે આ કાળક્રમણની ગતિને તોડી નાખનાર ગુરુની જ્ઞાન ગતિ છે. તમારું મન, તમારી વૃત્તિ આ જ્ઞાને લાગે તો કાળક્રમણની ગતિ તમારા માટે ભાંગીને ભૂકો. પણ ભાઈ, મન કારણ બન્યું છે તો મનથી જ એને આપણે સુધારવું પડશે. झटपट तजी खटपटा मन का एक पंच प्रपंच मिटाना है, यह देश का है बड़ा तमाशा, एक सदगुरु घर पिछाना है, मत अटके में ना पिंजर की दूर देश पर जाना है, एक हरदम को तार मिलावी, बस सोहम 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 गाना है. तुलसीदास जी રામાયણની અંદર બાલકાંડમાં એક ઉપનિષદની વાત ટાંકતા એવું લખ્યું કે સોહમગાન વગર ક્યારેય આત્મ અનુભૂતિ નથી. નહીં, આત્માનો અનુભવ સોહમગાન વગર નથી. આ સિવાયનું જે કાંઈ છે તે ભૂખો માણસ ભૂખ ટાળવા માટે થઈને મુખથી નાકથી વાહ ભરખે એ બરોબર તમારે સમજવું. મને ભૂખ લાગી હોય હું મોઢેથી ને નાકેથી વાહને ભરખવા માંડું તો એ પ્રયત્નથી મારી ભૂખ ટળે કે ન ટળે? આત્મ અનુભવ સોહમગાન વગર નથી. झटपट तजी खटपट आ मन का पंच प्रपंच मिटाना है. मोटो प्रपंच अपना मननो 5 तत्वों हूँ देह छवा प्रपंच. यह देश का है बड़ा तमाशा. आ देशनो એટલે ઘટ જગતનો મોટો તમાશો છે. બહાર તો કાંઈ નથી, બહાર તો કાંઈ નથી. દખો બધોય માલિપા જાજો છે. છતાંય જો અંતરદ્રષ્ટિ ન થઈ હોય તો આ બાહિરનો ડખોય નડે છે. यह देश में चोर चकोर घने निज माल की राख संभाल सदा, बहुत तो होशियार लुटाई गए नहीं किसी की साबित लाज रही, जाग मुसाफिर देख जरा कुछ की नौबत बाज रही. आ सोवत सोवत बीत गई रात तुझे तो प्रभात भई, तेरे संग के साथी चला गए तेरी नैन में नींद बिराज रही, जाग मुसाफिर देख जरा कुछ की नौबत बाज रही. अनंत जन्म थी आपड़ो जीव आपड़ो मन अज्ञान निंदरनी अंदर सूतुं आव्युं छे. अत्यारे कांईक सद्गुरुनी दयाथी जागृतिमां आव्युं छे. पण ख्याल करजो बापा कि आ देह अवस्था कायम नहीं. देह ज कायम न होय तो ई पछीनुं वर्गण तो केम करीने होई सके? तो कोनो मोह करवो? शेमा प्रीति करवी? के जे नित्य छे एनो मोह कर. एनी अंदर अखंड प्रीति लगाड़ी दे. सत्संग करी ले, अभी सुंदर समझण लईने मूर्ख मन क्यों रोता है, केवल परी कहे सदगुरु है हाचा, जो मोहन से तू मन मोता है, गुरु कहे सुनी ले ज्ञानी तन पिंजर मन तोता है, आत्म राम रहो तन वोढ़ी तू जड़ चैतन क्यों जोता है. झटपट तजी खटपट आ मन का एक पंच प्रपंच मिटाना है, यह देश का है बड़ा तमाशा, अब सदगुरु घर बिछाना है. अहीं बाहर पण आपड़ा सदगुरुनु घर छे जे आ तनथी आपणे त्यां जईने
સેવા સત્સંગ તન મન ધનથી કરી શકીએ છીએ. જરૂર કરો. આ ઘટની અંદર પણ ગુરુનો વાસ છે. એની સેવા જો તમારે કરવી હોય તો મન કર્મ વચને કરીને શ્વાસોશ્વાસના સ્મરણે આવી જાઓ. તમારી પ્રકૃતિ નિજ કૃતિ બની જશે. અત્યારે આપણી પ્રકૃતિ પર તમારાથી કંઈક જુદું ઈ કૃતિને શોધી રહી છે. પણ ભાઈ શુક્રત કર લે રામ સમર લે કોણ જાને કલ કી ખબર નહીં આ જગ મેં એક પલ કી. સારી કૃતિનો અનુભવ કરવા માટે તું તત્પર બની જા. બાહિર દ્રષ્ટિને બંધ કરી દે. પણ કઈ એક મન વિચારીને માઈ જુઓ એ આમાં માલ નો આવે માપમાં. પણ દેખો દુનિયા યું ચલી જાવે એક સોનાના સંતાપમાં. પોર આઠે જાપ જપી લેજો જુગતી જાણજો ઈ જાપમાં. બાહિર લગાડેલા સ્નેહને અંતરમાં જો લગાડો તો અલખ બોલી રહ્યો છે આપમાં. કેમ કરવું બાપા? એટલે તો આ રાત દીના ઉજાગરા કરી ખબર પડી નથી કે નીકળ્યા નથી. કામ ધંધો ઘર પરિવાર ફટાફટ એલા હાલો આજ પ્રોગ્રામ 3 કલાક જ છે ઝટ કરો છોકરાઓ. આજ ઊંઝા બાપાથી ચાલો હાલો સહકુટુંબ જાય. બાપા ગરજ છે એવો. હે બાપા તમે બોલો એવી જ અમારા ભાવ હૃદયના છે અને અમારે એ પામવું છે. કેમ કરવું? કે નટ કરે ખેલ જહાં જટ સુરત નુરત મેં સમાના है નુરત નિશાન પકડ કે સોહમ એક સદગુરુ ઘર પીછાના है. હવે અંતરદ્રષ્ટિએ આવી જાઓ. જવો ગોળીઓ બજાણ્યો બે લાકડા ખોડીને ઠેકડો મારીને દોર ઉપર ચડી જાય. નીચે પૃથ્વી ઉપર હાલતો હોય એમ સડેરાટ હાઈલો જાય. અવરા પૈકે સડેરાટ હાઈલો આવે. હાથમાં થાળી વાઇટકા લઈને રમતું કરવા માંડી જાય. અરે થાળી એની માથે રાખીને લસરતો લસરતો હાઈલો જાય. દડાથી રમત કરવા માંડી જાય અને હિચકવા માંડે તો આડો થઈ જાય. હાવ પણ પડતો નથી. પડતો નથી મતલબ કે એની સુરતા જ્યાં સામે દોરની બેલાખડામાં ગાંઠ વાયરી છે એની અંદર સ્થિર છે. પડવાનો કોઈ સંભવ નથી. ધ્યાન કેમ કરવું? ધ્યાનની સિદ્ધિ કેમ થાય? સુરતાને કેમ કેળવવી? હે બાપા આ બધું કેમ કરવું? પણ અમે તો સાંભળી લઈને રાજી થાય છે, આનંદ આવે છે, કંઈક મને શાંતિ પણ મળે છે. ગાડી ચલાવતા આવડે જ તમને? હા બાપા નાનપણથી શીખી ગયો છે. કોઈ પણ ગાડી હોય હું ચલાવી જાણું. અચ્છા હવે કેવી રીતે ધ્યાન કરવું, કેવી રીતે સુરતા કામ કરે છે એ સમજીએ. તમારું ધ્યાન ક્યાં? તમારી દ્રષ્ટિ ક્યાં છે? કે બાપા રોડ ઉપર. પછી શું તમારે ગેર બદલાવવા માટે હાથ ન્યા રાખો તો પાછું આમ ડોકું નમાવીને જોવું પડે? ક્લચ કરો તો તમારે પગને જોવો પડે? બ્રેક મારો ત્યારે એ પગને જોવો પડે? આંકવો આવ્યો હોય ને તમારે ગાડીને ટર્ન મારવો હોય તો શું તમારે સ્ટેરિંગ જોવું પડે? કે ના ભાઈ કાંઈ ન કરવું પડે. માર્ગ છે એ સંત સદગુરુ આપણા પરમાત્મા પોતે છે. તમારા મનને ગુરુ સ્વરૂપની અંદર સ્થિર કરી દો અને સુરતાએ કરીને શ્વાસોશ્વાસના સમરણે તમે આ જંપા જાપને જઈ જાઓ. આ થોડીક વાર તકલીફ થાય છે, કાંઈ ચિંતા કરો માં ગાડી શીખાય છે અને ખબર હોય છે. કે ઓલો શીખવાડવા વાળો કે ચાલો ગાડી જવા દો એટલે પરબારો ગેર બદલી નાખે કે પણ બાપા ચાલુ તો કરો, ચાલુ તો કરો,
થયું તું ને એમ. કયક બ્રેક મારવાની હોય તો ક્લચ થઈ જાય ને કયક ક્લેચ કરવાનો હોય તો બ્રેક મરાઈ જાય. કયક બ્રેક મારવાની લીવર દેવાઈ જાય. થાંભલો ઇલેક્ટ્રિકનો તોડ નાખ્યો થોડો. થયું તું આવું? હવે કાંઈ નહીં. હવે તો કોઈની આયરે આપણે વાતો કરતા હોય, ટેપ રેડિયાની અંદર સંગીત સાંભળતા હોય અને આપણે સુરતાથી હાથે પગે એ કાર્ય કરી રહ્યા છે અને દ્રષ્ટિથી માર્ગની અંદર આપણે બરાબર સ્થિર છે. બસ ગુરુ સ્વરૂપને એક ધારા ધ્યાનની માલિપા રાખો અને અભ્યાસે કરીને શ્વાસોશ્વાસનું સમરણ સિદ્ધ થાય છે. કંટાળતા નહીં, થાકતા નહીં, બીતા નહીં, ભય નહીં કરતા. એક ધારો અભ્યાસ ચાલુ રાખો. સફળતા શું કામ ન મળે? બાયુમાણા ગાડીઓ હાંકવા માંડ્યા. લ્યો આવ હાંકે છે કે નહીં? नट करे फेल खेल जहां जट नुरत सुरत नुरत में समाना है. सुरत मन છે, નિશાન સદગુરુ છે. આ સુરતા અને હામે શબ્દ છે. આવા અભ્યાસે કરીને એ મંજિલને આપણે એકવાર બુજવું એટલે અનુભવવું. એવા જ નિશ્ચયાત્મક ભાવથી જો અભ્યાસ કરવામાં આવે તો અનુભવ શું કામ ન થાય? અનુભવ શું કામ ન થાય? ઠીક છે, અહીંયા તો રોડ રસ્તા છે. આકાશમાં શું કઈ રોડ રસ્તા છે? પ્લેન હાંકવા વાળા કેમ હાંકતા હશે? હે, આશ્ચર્ય નથી લાગતું? અગર આખું આકાશ ખુલ્લું છે, સારું કઈ બે પ્લેન ભટકાણા હોય એવો દાખલો નથી છે કે એના માર્ગ છે. કાંટા ઉપર અહીં કે જાતા હોય ને ખરેખર જેણે સંત સદગુરુ પાસેથી આ હવાઈ માર્ગ એટલે આ વિહંગ માર્ગની ગતિ જેણે પ્રાપ્ત કરી છે એ જરૂર વિના શ્રમે, કોઈ પણ પ્રકારનો શ્રમ નહીં અને શબ્દનું મિલન. ત્યાં જવા માટે પાંખ બે આંખ ઓર ઉડે નિસ્દિન રાહ બड़े अजाना है, तू ही करके पंछी लाभू सदगुरु तो बहुत साना है, मत हटके में ना पिंजर की दूर देश पर जाना है, एक हरदम को तार मिलावी बस आपड़े तो एक सोहम सोहम गाना है. જ્ઞાન અને વૈરાગ્યની પાંખ છે અને ગુરુગમ રૂપી આંખ છે. આંખ તો છે, ઉડવા માટે પાંખ બરાબર કરવાની જરૂર છે. વૈરાગ્ય એટલે શું કરવું બાપા? અમારે આ સંસારનો ત્યાગ કરી દેવો, આ ઘરવાળાનો ત્યાગ કરી દેવો, શું કરવું અમારે? કે નહીં, દેહનો નહીં, મનનો વિરાગ. અને એની અંદર પણ તારે જરાય ડાપણ ન કરવું, લેસ માત્ર પણ ડાપણ ન કરવું. હવે મારે આમ નથી ખાવું, હવે મારે આમ નથી રહેવું, હવે મારે આ નથી પહેરવું, એ ડાપણ કાંઈ નહીં કરતા. પણ મેં હું વૈરાગી રે એ ધણી તારા નામનો, મનને નામની અંદર વૈરાગી બનાવો. દે દશાએ તો જે હોય ને જેમ હોય એમ છાનમુના પીડા રહ્યું, કાંઈ ફેરફાર કરતા નહીં. ભજન કરવું હોય તો જો ગમતો ન રાખતા હોય ને તો રાખતા નહીં, તમે ભજન નહીં કરો, તમે ભજન નહીં કરો, કાંઈ ફેરફાર કરતા નહીં. ભલે દાદા ઉગારામ હરિજન જ્ઞાતિમાં જૈનમાં જે નાનપણથી પહેરતા કોઈ ફેરફાર. લાભુ દાદા બ્રાહ્મણ જ્ઞાતિમાં જૈનમાં ધોતિયું જબો ને માથે ઓલું લાલ ગમતો, કોઈ ફેરફાર. ઓલા નો મળ્યા હું સફેદ લઈ આવ્યો તો આમ ટપકી વાળા, મને દાદા કે ઈ નો હાલે, એ કે આપણે નવા નથી રાખવા, જૂના પેલે રહ્યા.
મારા આમ ખાઈને કહું છું, ખોટા ગોટે ચડતા નહીં. કાંઈ ફેરફાર ન કરતા. ફેરફાર આવડવા કરજો. મન ભજન નથી કરતું ને એની પાસે કરાવજો. અંગ અચડાન સોમ ચીપિયા વચન વિભૂતિમાં રહ્યો ભળી. 10મે દ્વારે જઈને અલગ જગાયું ને તો સારા શેરમાં ખબર પડી. મેં અલખ્યા પીર પુરવના સતની જોડી મેં કાંધે ધરી. પી લીધો પિયાલો હતી લગ્ન કરી. આ ડખોય મન તો ચડે, મન તો ચડે. જોતા હોય અમે બધું બાપુ બહુ આશ્ચર્ય થાય છે અને દુઃખી થાય છે. ઠીક છે. પાંખ બે આંખ ઓર ઉડે નિસદીન, રાહ બળે અજાના હૈ. આપણા મન માટે અજાયનો રાહ છે. પણ તુહી કર કે પંછી, જે તુહીનું ગાન છે એ જ આપણા મનને એ મંજિલે લઈ જાય છે. આ શબ્દ જ સાધન છે. એના સહારે તમે શબ્દને મળી શકો છો. તુહી કર કે પંછી લાભુ. ઓ સદગુરુ તો બહુ સાણા હૈ. ગજબ કરી નાખ્યો. આ ક્યાં આવ્યું એ કોઈને ખબર નથી, કેમ જવાય એ કોઈને ખબર નથી, પણ આપણા ગુરુની ગતિ તો જવો. નથી જડે એમ. આને ચૂથી નાખો ને ન જડે. આંખને બહાર કાઢીને જોઈ લ્યો, કાનને બેવડો તેવડો વારીને જોઈ લ્યો, હૃદય બહાર કાઢીને વખત છે કટકો કરી નાખો, જડે. કોઈ મનમાં જુઓ ને વિચારો કે ક્યાંથી આવ્યો આ ચિતારો. એક કલ્પનાનો કાગળ કીધો, સંકલ્પનો લીધો સહારો. પોતાના ચિતરમાં પોતે ચિતરાણો, છતાંય રહે છે ન્યારો ન્યારો. હા, દેહમાં છતાં દેહથી ન્યારો. સોહમ આપ ઉજાસે, દાસ લાભુ સદગુરુ મળ્યાથી આપ સ્વરૂપ ઓળખાય છે. હું કોણ છું જો તું જાણે તો તારા જન્મ ને મરણ બેય મળશે. ભલે દેહથી ન્યારો છે પણ ગુરુની ગતિ ખરી. એ ન્યારા પુરુષની ઓળખાણ અને પ્રાપ્તિ કરાવી. એ તારો આત્મા એ પરમાત્મા છે ભાઈ, એ આ ઓળખાણ છે. અને કરુણાના ભાવે નામ દઈને, ભેગી કૃપા દઈને એ અનુભવ કરાવી દીધો. માટે ભાઈઓ બહેનો બાળકો સર્વે સંત સમાજો એક જ્ઞાન ઉપર અવિચળ પદ માટે થઈને સ્થિર રાખો મનને. આ મને કરીને જ મેરા નજરે ચડે એટલે અનુભવમાં આવે છે. આજે આપણે સૌ કોઈ પૂંજારામ બાપાની આ નિર્વાણ તિથિએ મળ્યા છે. એને પોતાના મનને માયરું કહેવાય ને. કેવી પ્રકૃતિ એ શિકાર કરવો એટલે મનને માર્યા વગર તો કઈ નહીં થાય ને ભાઈ. સાચું કહીજો. જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવું. ભાઈ હોય કે બેન હોય. ઓલા કે પણ ભાઈ અહીંયા આમ થેલી રાખી મળવા ગયા, એ તો બેસી આગળ. એ કે એમ નો હાલે, એમ નો હાલે. છેલ્લે બેહો તમ તમારે સબરી છેલ્લે બેહતી હતી બાપા. અને શબ્દને ગ્રહણ કરો. જો તમારું મન આવી વાયડાઈ કરતું હોય તમે સત્સંગ જ ન કરી શકો. પછી ભાઈ હોય બાઈ હોય. હા, કાંઈ ન કરી શકો તમે. જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ. એક એક શબ્દને ખાવાનું શીખો, એને ગ્રહણ કરતા શીખો. ગોગારામ દાદાએ કીધું, ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે તો એનો આત્મ રહે ગુલતાન. આ તો હંસસાગર સોહમ અપના. એ આનું ભજન કરશે ને એનું કોટી વાર થાય છે કલ્યાણ. એ ભજનનો માર્ગ આપણને મહાપુરુષોએ બતાવ્યો જ બાપા. એ ભજનને મનને રાખો એટલે બેડો પાર છે. સદગુરુદેવની જય છે.